હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય અંબે. આજે આપણે મટર પનીરનું શાક બનાવીશું. એના માટે મેં તેલ મૂકી દીધું છે. રાઈનો વઘાર કરીશું. એમાં જીરું નહીં લઈએ, એમાં લસણ નાખીશું અધકચરું વાટીને, અને એના જોડે ડુંગળી, ટામેટું અને કોથમીર સમારેલું નાખી દઈશું, અને થોડું મીઠું અને હળદર નાખીને એક સીટી વગાડવાની. ત્યાં સુધી આપણે એના જોડે ખાવા માટે પરોઠું તૈયાર કરી લઈએ. પનીર મટર જોડે ખાવાનું ટેસ્ટી પરાઠું, અને આપણે શેકી લઈએ. કુકરમાં આપણે એક સીટી વગાડી લીધી છે. હવે એમાં આપણે મટર નાખી દઈશું અને પનીર નાખી દઈશું. પનીર મેં ઘરે જ બનાવ્યું છે, એટલે એના પીસ નહીં કરું, એનો છૂટો ભૂકો જ નાખીશ. અને પાછું આપણે 2 મિનિટ માટે બંધ કરીશું. બીજું કંઈ નાખવાનું નથી. સેજ અડધી ચમચી ગરમ મસાલો અને મટર, એને બરાબર હલાવી લઈશું. પાછું આપણું મટર પનીર, એમાં જોડે પનીર બી એડ કરી દઈશ. હું છૂટું જ પનીર નાખું છું, પીસ વગર. બસ હવે 5 મિનિટ આપણે એને બંધ કરી દઈશું. ચલો, આપણું પરોઠું થઈ ગયું છે તૈયાર. બાજુમાં સબ્જી બી તૈયાર થઈ ગઈ છે. અને લચકા પડતું કરવું હોય તો તમે પાણી એડ કરી શકો, પણ મેં લચકા પડતું પનીરથી જ મારે થઈ ગયું, કારણ કે મેં પનીરના પીસ નહોતા લીધા. મેં ડાયરેક્ટ જ પનીર બનાવીને તરત જ એડ કર્યું, એટલે એનું પાણી છૂટે જ થોડું. આ છે આપણું આજનું ખાવાનું. સ્ટાર્ટ. આપણે ટેસ્ટ કરીએ. મટર પનીરની સબ્જી બાયવરસા ઠક્કર. અને બી આપણે કીધું હતું 5 મિનિટ, પણ આપણે કેટલી મિનિટમાં બની હમણાં જોઈ લઈએ અંદર. વાહ, ટેસ્ટી. થેન્ક યુ ફ્રેન્ડ્સ, બાય.